બેંકની નોકરી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રતિકભાઈ ચૌધરીએ સરકારી સહાયથી વેલ્યુ એડિશન કરી વાર્ષિક 5 લાખથી વધુની આવક મેળવી। રાજ્ય સરકાર પ્રેરિત ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીના માર્ગે પ્રતિકભાઈની આર્થિક ક્રાંતિ તાપી જિલ્લાના યુવા ખેડૂત પ્રતિકભાઈ ચૌધરીની સફળતાની ગાથા સાબિત કરે છે। જોખમ લેવાની હિંમત, આધુનિકતા અને સરકારી યોજનાઓનો યોગ્ય લાભ લેવામાં આવે તો ખેતી પણ એક સમૃદ્ધ વ્યવસાય બની શકે છે। બેંક ઓફ બરોડાની કાયમી નોકરી છોડીને માત્ર 1.5 વીઘા જમીનના પ્રાકૃતિક ખેતી શરૂ કરનાર પ્રતિકભાઈ આજે સફળતાનો પર્યાય બન્યા છે। પ્રતિકભાઈની આર્થિક સફળતાનું મૂળ રાજ્ય સરકાર દ્વારા વ્યાપકપણે પ્રોત્સાહિત કરાયેલી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિમાં રહેલું છે। તેઓ તેમના માતાના માર્ગદર્શન હેઠળ ગાય આધારિત ખેતી કરે છે અને કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશકનો ઉપયોગ કરતા નથી। પ્રતિકભાઈ ગર્વથી જણાવે છે કે પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી આજે તેમને વાર્ષિક રૂપિયા 5 લાખ કરતાં પણ વધારે આવક થાય છે, જ્યાં ગ્રોસ ઇન્કમ, કુલ આવક, નેટ ઇન્કમ, ચોખ્ખી આવક જેવું સમીકરણ સાબિત થાય છે।